જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે ગુજરાત સરકારનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે. રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મોટા સમાચાર છે, કારણ કે જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો તમારે આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે. સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટો નિર્ણય રજૂ કર્યો છે. તો આપણે વાત કરીશું કે સરકારનો શું નિર્ણય છે, રેશન કાર્ડનો ઉપયોગ હવે તમે કેવી રીતે કરશો, અને જો તમારું રાશન કાર્ડ પણ બંધ થઈ ગયું છે તો તમે તેને ફરીથી એક્ટિવ કેવી રીતે કરાવી શકશો, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ અને તમારો ત્યાગ જરૂરથી આપજો. મિત્રો, વાત કરીએ તો રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેથી રાશન કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા એટલે કે આઈડેન્ટિટી પ્રૂફ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. ગુજરાત સરકારે રેશન કાર્ડના ઉપયોગને મર્યાદિત કરતો એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના વિભાગ દ્વારા ઓક્ટોબર 13 આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, અને આ આદેશ મુજબ હવેથી રાશન કાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં. તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનમાંથી રાશન અને ગેસ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવા માટે જ મર્યાદિત રહેશે. આ નિર્ણય કેન્દ્ર સરકારના ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર 2015ની કલમ 4(6) અને ગુજરાત માહિતી આયોગના તાજેતરના હુકમને ધ્યાનમાં રાખી અને લેવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો રેશન કાર્ડનો મૂળ હેતુ માત્ર લાભાર્થીઓને જરૂરી અનાજ અને ગેસ પૂરું પાડવાનો છે. હવે રાશન કાર્ડનો ઉપયોગ બેન્કિંગ, પાસપોર્ટ, લાયસન્સ, મતદાન નોંધણી કે અન્ય સરકારી દસ્તાવેજોની પ્રક્રિયામાં તમે નહીં કરી શકો. આ નિર્ણયનો હેતુ દસ્તાવેજની પ્રક્રિયામાં પારદર્શકતા અને સ્પષ્ટતા લાવવાનો છે, તેમજ વિવિધ દસ્તાવેજનો દુરુપયોગ અટકાવવાનો પણ છે. સરકારના આ નિર્ણયને કારણે હવે બેંકની અંદર તમારે ખાતું ખોલાવવું હોય, મોબાઈલનું સિમ કાર્ડ મેળવવું હોય કે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય, લાભ લેવા માટે રેશન કાર્ડ તમે હવે રજૂ કરી શકશો નહીં. આ માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજનો જ ઉપયોગ કરવો પડશે. આ નિર્ણયનો હેતુ સરકારનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનો મનાય છે. મિત્રો, વાત કરીએ તો જો તમારું પણ રાશન કાર્ડ ડીએક્ટિવ થઈ ગયું છે તો 7 થી 10 દિવસની અંદર ફરીથી તમારું રાશન કાર્ડ ચાલુ થઈ જશે. તેના માટે તમારે શું કરવું છે તો કે સરકાર દ્વારા આપવામાં આવતા રાશન કાર્ડ થકી જરૂરિયાતમંદ લોકોને મફત રાશનનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત રાશન કાર્ડ સરકારી પુરાવા તરીકે પણ માન્ય ગણાય છે, પરંતુ હવે ઓનલી તમે આની અંદર સસ્તા અનાજ લઈ શકશો, રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણે. જો કે લાંબા સમયથી ઇનએક્ટિવ તેમજ કેવાયસી ના કરાવ્યું હોય તો એ કારણોસર ફૂડ વિભાગ દ્વારા તમારું રાશન કાર્ડ કેન્સલ કરી દેવામાં આવે છે. જો કે હવે એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે જોઈશું કે તમારું રેશન કાર્ડ રદ થઈ ગયું છે તો ફરીથી તમે એને એક્ટિવ કેવી રીતે કરી શકશો. સૌપ્રથમ તો તમારે જાણવું પડશે કે તમારું રેશન કાર્ડ કયા કારણોસર બંધ કરવામાં આવ્યું છે, જે બાદ તેને ફરીથી ચાલુ કરવાના સ્ટેપ આપણે જોઈએ. રાશન કાર્ડ બંધ થવા પાછળ ઘણા બધા કારણો હોય છે. એક તો જો તમે આધાર કાર્ડની સાથે એને લિંક ન કર્યું હોય, કેવાયસી પૂરું ના કર્યું હોય, અથવા તો રહેઠાણ બદલેલ છે છતાં પણ રાશન કાર્ડની અંદર અપડેટ ન કરાવ્યું હોય, લાંબા સમય સુધી રાશનનો લાભ ન લીધો હોય, તેમજ ગેરકાયદેસર રીતે રાશન કાર્ડ બનાવ્યું હોય, આવા ઘણા બધા કિસ્સાની અંદર તમારું રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવે છે. હવે જરૂરી ડોક્યુમેન્ટ બંધ થયેલું રાશન કાર્ડ તમે ફરીથી શરૂ કરી શકો છો. આની પાસે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી ફોટોકોપી અને તમારા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો અને સોગંદનામાની તમારે જરૂર પડશે. હવે એક્ટિવ એને કઈ રીતે કરવું
તો એક્ટિવ કરવા માટે સૌથી પહેલાં તો તમારા ઘરની નજીક જે ફૂડ વિભાગની ઓફિસ આવેલી હોય છે ત્યાં તમારે જવું પડશે. ત્યાં જઈ અને રેશન કાર્ડને ફરીથી એક્ટિવ કરવા માટેનું એક ફોર્મ હોય છે એ મેળવવું પડશે. આ ફોર્મ તમે ઓનલાઈન પણ ફૂડ વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકો છો અને નજીકના સેન્ટરની અંદર જઈને પણ તમે તમારું ફોર્મ લઈ શકો છો. હવે આ ફોર્મની અંદર દર્શાવ્યા પ્રમાણે ધ્યાનપૂર્વક વિગતો તમારે ભરવી પડશે, જેમ કે રાશન કાર્ડનો નંબર, પરિવારના સભ્યોના નામ અને ઉંમર. એકવાર આ ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ એની અંદર તમારે તમારી સહી કરવી પડશે. જે બાદ ફોર્મ સાથે ઉપર જણાવેલા ડોક્યુમેન્ટ્સની કોપી અટેચ કરવી પડશે કે જેની અંદર તમારું આધાર કાર્ડ, સોગંદનામું, પાન કાર્ડ એ બધી ડિટેલ હશે અને આ ફોર્મ સહિતના ડોક્યુમેન્ટ્સ તમારે ફૂડ વિભાગની ઓફિસમાં જઈ અને જમા કરવા પડશે. ત્યારે તમારું ફોર્મ સબમિટ થશે. ત્યારબાદ ફૂડ વિભાગના જે અધિકારી છે એના દ્વારા એને વેરિફિકેશન કરવામાં આવશે. જો અધૂરી કે ખોટી ફોર્મમાં માહિતી હશે તો ફરીથી એને રદ કરવામાં આવશે. પરંતુ જો તમે બધું જ વ્યવસ્થિત ભરેલું છે, બધું વ્યવસ્થિત જણાશે તો ફોર્મ ભર્યાના 7 થી 10 દિવસની અંદર તમારું બંધ થયેલું રાશન કાર્ડ ફરીથી એક્ટિવ થઈ જશે. આ ઉપરાંત રેશન કાર્ડ માત્ર જરૂરિયાતમંદ લોકોનું જ બને છે. જો તમે કેટેગરીની અંદર નહીં આવતા હોય તો તમારું રાશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો APL 1, APL 2, BPL અને AHP પ્રકારના જે કાર્ડ છે એ બનાવવામાં આવે છે. અન્ય રાજ્યની અંદર પણ અલગ અલગ પ્રકારના કાર્ડ હોય છે અને ગુજરાતની અંદર એક તો NFSA અને એક તો નોન NFSA કેટેગરીના કાર્ડ હોય છે. જેમના કાર્ડ NFSA કેટેગરીની અંદર આવે છે એમને હર મહિને સરકાર દ્વારા મફત અનાજનો લાભ મળે છે અને જેમના રાશન કાર્ડ નોન NFSA છે એમને સરકાર દ્વારા કોઈ લાભ નથી મળતો. આ ઉપરાંત આપણે વાત કરીએ તો દર 5 વર્ષે તમારે રાશન કાર્ડને રિન્યૂ પણ કરવું પડે છે. ઘણા બધા વ્યક્તિઓના રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવ્યા છે, NFSA કેટેગરીની અંદરથી બાકાત કરવામાં આવ્યા છે. તો આની અંદર આપણે વાત કરીએ તો છેલ્લા 6 માસથી 1 વર્ષ સુધી રેશન કાર્ડનો તમે કોઈ પણ ઉપયોગ નહીં કર્યો હોય તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે. આ ઉપરાંત છેલ્લા 1 વર્ષથી રેશન કાર્ડનો એક પણ વખત ઉપયોગ ન કર્યો હોય તેવા સાયલન્ટ લાભાર્થી, ડુપ્લિકેટ નામ ધરાવતા અથવા એક કરતાં વધુ રાજ્યમાં જેના નામ ચાલતા હોય તેવા લાભાર્થી, ગુજરાત રાજ્યના અન્ય જિલ્લા સાથે ડુપ્લિકેટ નામ ધરાવતા લાભાર્થી, 100 વર્ષથી જેની ઉંમર વધુ છે એ લાભાર્થીઓ, 18 વર્ષથી નાની ઉંમર ધરાવતા એક સભ્ય તરીકે રાશન કાર્ડ ધરાવતા લાભાર્થી, PM કિસાન યોજના અંતર્ગત જેમની પાસે 1 હેક્ટરથી વધારે જમીન છે એવા લાભાર્થી, કંપનીની અંદર ડાયરેક્ટર તરીકે નામ ધરાવતા હોય તેવા લાભાર્થી, જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ છે એ લોકો અને GSTના ડેટા પ્રમાણે 25 લાખથી વધારે ટર્નઓવર ધરાવતી જે કંપની છે એમના ડાયરેક્ટર્સ. આ બધાના રેશન કાર્ડ છે એ હમણાં સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા હતા. NFSAમાંથી નોન NFSAની અંદર કન્વર્ટ કરવામાં આવ્યા હતા. કારણ કે ઘણા બધા લોકો જે પાત્ર નથી એ પણ મફત અનાજનો લાભ લઈ રહ્યા હતા. એટલા માટે સરકાર દ્વારા આશરે 6 લાખ જેટલા રેશન કાર્ડોને બંધ કરવામાં આવ્યા હતા. તો આ હતા આજના સૌથી મોટા સમાચાર. સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.